લિંબાયત પોલીસ ટીમ સગીર બાળાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેનાથી દેહ વ્યાપાર કરાવનારના ગંભીર ગુનામાં 4 વર્ષથી ફરાર રહેલા આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે। આ આરોપી પર ફોજદારી કાર્યવાહી સંહિતા CRPCની કલમ 70 હેઠળ વોરંટી જાહેર થયું છે। ઉર્વી ઇકો પાર્ક, મોટા બોરસરા। બુકિંગ માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરો। સુરત લિંબાયત પોલીસ ટીમ સગીર બાળાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેનાથી દેહ વ્યાપાર કરાવવાના ગંભીર ગુનામાં 4 વર્ષથી ફરાર રહેલા આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે। આ આરોપી પર ફોજદારી કાર્યવાહી સંહિતા CRPCની કલમ 70 હેઠળ વોરંટ જારી થયું હતું। લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ અપહરણ, જાતીય સતામણી અને દુષ્કર્મ જેવા વિવિધ ગંભીર ગુના કરી ફરાર થયેલા આરોપીને શોધી કાઢવા માટે વિશેષ સર્વેલન્સ ટીમો રચવામાં આવી હતી। PSI KH ચૌધરીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓની ટીમો આ કાર્યમાં લાગી હતી। આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ દ્વારા તેમની વ્યક્તિગત બાતમી અને હ્યુમન સર્ચના આધારે સગીર બાળાના દેહ વેપારના ગુનામાં 4 વર્ષથી ફરાર રહેલા આરોપીની ઓળખ સફળતાપૂર્વક કરવામાં આવી અને તેને પકડી લેવામાં આવ્યો। આરોપીને ગુનાની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે।